જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે। કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આ પગલું ભર્યું છે। વર્ગ 3ના કર્મચારીઓને હડતાલને કારણે જિલ્લામાં આરોગ્ય સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે। મહાસંઘના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું। 7મી માર્ચથી ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો। મુખ્ય માંગણીઓમાં જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે। ઉપરાંત ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની પણ માંગ કરવામાં આવી છે। સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ અનિશ્ચિત મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। આજે ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ ભુજના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મહેશભાઈ બી આહિર, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ભુજ કચ્છ। અમારી સરકાર સામે મુખ્ય 2 માંગણી છે। એક ખાતાકીય પરીક્ષા રદ કરી અને ઉચ્ચતર પ્રમોશન આપવા બાબત। બીજો પ્રશ્ન છે અમારો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરીને ટેકનિકલ ગ્રેડ પે આપવા બાબત। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજ રોજ તારીખ 17થી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે। જેના અનુસંધાને આજથી કચ્છ જિલ્લાના 700 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છે। જેના કારણે આજે ગામડા લેવલે તેમજ પીએસસી કક્ષાએ આરોગ્યની તમામ કામગીરી ખોરવાઈ જશે અને જ્યાં સુધી અમારી મુખ્ય 2 માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આવનારા દિવસોમાં રાજ્ય લેવલના મહાસંઘના આદેશ અનુસાર ગાંધીનગર કક્ષાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આપવામાં આવશે। અમને અમારા આરોગ્યની એકતા ઉપર અને સરકારશ્રી ઉપર વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમારા 2 પ્રશ્નોનું સુખદ નિરાકરણ થશે અને અમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ ગાંધીનગર કક્ષાએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે અને આવનારા દિવસોમાં રાજ્ય મહાસંઘના આદેશ મુજબ આગળના કાર્યક્રમો આપવામાં આવશે।